પાછા બીજી વાર ખબર કાઢવા આવી ગયા છે બધા. અને આપણે ના વાળ કરી અને આ ભાઈ આપણા રોનીભાઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને હું ક્યારની જાગી ગઈ છું. સમથિંગ 8:30 વાગ્યાની. નાસ્તો કરવાનો બાકી છે પણ એમને સૂતી છું ને હરી સાઈડ ઉપર જતા રહ્યા છે. અને આજે રાતે છે ને મને બહુ મસ્ત ઊંઘ આવી હતી, કેમ કે ત્યાં તો એટલી ગરમી થતી હતી ને એસી આખી રાત ચાલુ કરીને ઊંઘતી હતી. એટલે આમ બહુ બધો બેનિફિટ થાય. એસી ચાલુ હોય તો નીંદરે આવી જાય, પ્લસ થોડીક રાહત મળે મને શરીરને. કંઈ નહીં, ચલો હવે નાસ્તો કરવાનો છે. આપણે બહાર જઈએ ધીરે ધીરે, નાસ્તો કરી દવા વવા પીએ કંઈક. મારી ભાખરી આવી ગઈ છે ને ચા પણ આવી ગયું છે. ચા અને ભાખરી જ ખાવાનું છે, બાકી અથાણું તો કોઈ આપશે નહીં. હરિનગરું કાલે મને કહેતા હતા અથાણું બહુ સારું છે, બહુ સારું. વારે વારે આવું કરે, ખવાય એમ નથી. અથાણા બહુ બધા બનાવ્યા છે, ઘણા બધા બનાવ્યા, 4-5. પણ મારે ખવાય એમ કેવડા ખવાય, કેવડા ખાવ છું, બાકી કાંઈ નથી. દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. આજની દવા બહુ ઝાઝી પીવાની છે. સવાર 5 ટેબ્લેટ પીવાની છે. આ 2 આયુર્વેદિક છે ને આ 3 બીજી છે. કંઈ નહીં, ચલો પીવાની છે, પીવી જ પડશે. અને મેં બ્લિંકિટમાંથી છે ને એક વસ્તુ મંગાવી છે, હું તમને હમણાં બતાવું ખોલીને. પહેલાં હું દવા પી લઉં. પાર્સલ અનબોક્સ કરી નાખ્યું છે. અને જો મેં બહુ મસ્ત મજાનો જાર મંગાવ્યા છે અથાણું ભરવા માટે. કેમ કે મોટા જે જાર હોય એમાં ભર્યું હોય, પણ આપણે રેગ્યુલર ખાવા માટે છે ને થોડુંક બહાર રાખવું જ પડે. એટલે મેં કીધું છે ને મંગાવી લો, એર ટાઈટ હોય ને એવી વસ્તુ. તો છે ને આ જો બહુ મસ્ત છે, જોવામાં જ મને એટલી ગમતી હતી મેં કીધું મંગાવી લો. કાચનું છે, કયા કંપનીનું છે તમને બતાવું. ફેમોરાનું 444ની 2 આવી છે. અને બ્લિંકિટ છે તો હવે તો ઉપાધિ નથી કે માર્કેટમાં જાવું લઈ આવવું. આ સિસ્ટમ છે ને બહુ સારી થઈ ગઈ, મને તો બહુ ગમે. મારે કંઈક મંગાવું હોય ને તો હું છે ને ઓર્ડર કરીને મંગાવી લઉં, કેમ કે અત્યારે તો હું કાંઈ બહાર જઈ શકું એમ છું જ નહીં. એટલે ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી દેવાનું. ક્વોલિટી મસ્ત છે આની, લુક વાઇઝ એ બહુ મસ્ત છે. જો 500 mlની છે આ. કંઈ નહીં, ચલો અથાણું ભરી મમ્મી કૌવામાં ભરી અને મૂકી દઉં. બેન જો જ્યામથી આમ ફરે જ છે, હજી ઉઠી નથી. અને હોવાની સ્ટાઇલ. ગતું એમાં ગતું એ ઉઈ ગયું. જોયું, માસૂમ લાગે છે, બહુ બહુ માસૂમ લાગે છે, બહુ બહુ બહુ. અથાણું ભરી લીધું છે. કેટલું મસ્ત લાગે છે, નાનું એવું કન્ટેનર. એમાં બધું જાગી ગયું છે. અને હું એને પછી સૂઈ ગઈ. એને પછી સુવા આવી ને તો એ જાગી ગઈ. ગુડ મોર્નિંગ થઈ ગયું બધું. સવારમાં જો ઘરે હોય ને તો છોકરાને મોઢા જોવા મળે, હોસ્પિટલે હોય તો વિડીયો કોલ કરવો પડતો. 7 દિવસ તોય રહી બિચારી મારા વગરની. ડાય છે મારા કાનો. એમ કેટલો પ્રેમ આવે છે, કેમ કે સવારમાં મમ્મા હારે છે ને, રોજ તો હારે નહોતી. બિહાણી હતી વિડીયોમાં, આવું કરતી હતી. બોલો લો, હાલો દૂધ પીવું માં દીકરી. ચાલો બ્રશ કરી લો. નાનીને જ કહીશ, મમ્માને ફેર નથી બનાવવાની, પણ તને બ્રશ કરી દઉં, પછી દૂધ પી લો, પછી નાઈ કોગલો ન કરવાનો હોય, બ્લચ કરવાનો હોય, દાંતમાં કીડા હોય, પૂછું પૂછું. બેડ ઉપર રમકડા હતા ને, બે નીચે ફેંકે છે. એટલા માટે એવું કરે છો તું? અહીંયા હું કેમ લોટ ઢોળ? આમ જો એ લોટ લઈ આવે ને, લોટનું જો રમે ને, ખાવાનું બનાવે ને, આ બધાને ખવડાવે ને, એમાં જો એને કર્યું. નાનીને બોલાવવા પડશે રમકડા ભરવા. આખા રૂમમાં ફેલાઈ દીધા રમકડા એને. બોલો, મારું જમવાનું રેડી છે. બટાકા પૌવા, એમાં મેં કાંદા કંઈ નાખ્યું જ નથી, સાવ પ્લેન જ બનાવ્યા છે.
અને બીટરૂટ, કાકડી ને ટમેટા, બસ આપણે એટલું જ ખાવાનું છે. ખાઈને દવા પીને સૂઈ જવાનું છે, કેમ કે સવારમાં જાગી જાવ એટલે બપોરે સૂઈ જ જવાનું. અને અમારા બેનને આપ્યું હતું પણ જો એ રમવામાં જીવ છે એનો, કલર પેન લઈને બેસી ગઈ છે એના. 5:30 થઈ ગયા છે, હું જાગી ગઈ અને મને કીધું થોડીક ચા બનાવી દે, થોડું કંઈક નાસ્તો કરી લઉં તો પેટ ભરાઈ જાય. થોડું થોડું ખાતું રહેવું પડશે અને પાણી તો કન્ટિન્યુ વારે વારે પીવું પડે છે. એટલે બોટલ રાખું છું, ગરમ થઈ ગઈ મૂકી આવી, હમણાં પાછી પાણીની બોટલે લેતી આવું. અને ખાવાનું તો બીજું કાંઈ છે નહીં, નોર્મલ ઘરે જ જે હોય એ ખાવાનું છે. મેં કીધું ચલો ઘરે ભૂખ લાગી છે, ખાવું તો પડશે, એમાં તો હાલ છે. ચા બની ગઈ છે, ચા પી લઉં, પછી નાસ્તો કરી લઉં ને કપડાં અહીંયા પડ્યા છે. મમ્મી અલગ અલગ કરે છે, સકેલીને પછી કબાટમાં આપે ને એટલે સકેલીને કબાટમાં મૂકી દઉં. ગટુ આને ધ્યાન રાખવાનું કંઈ કહીશ કે મમ્મા તું આનું ધ્યાન રાખ, હું હમણાં આવું છું, શું કરવાનું. હીરો આવી ગયા, આવતા વેત જો છોટી ગયું હોય ને જો. એટલે હાઇજીન રાખવાનું છે, કેમ લાગે? હાઇજીન રાખવાનું છે, હાથ ધોઈને આવ્યો પછી હકી દેવાનું એવું. ચોખ્ખા હાથ રાખવાના. ओके ओके ये दे देना એ ગઈ बोलो सीखा तो तुम्हारा અટેન્શન અને અટેન્શન જોતું હોય, સમજાવું બીજું કઈ નથી તમારે. ऐसे करो ओके उठा में होई जरा ઓળાઈ દીધું, હવે ઓળાઈ ગયું. તે પાપાને ભૂજ કાઢી દીધી ને. कुछ तो पड़ी थी ना હા. अभी दीदी ने हाँ कुछ तो निकली सीधे तुरे तभी किधर को किधर પાપાનો દીકરો પણ તો પાછા બીજી વાર ખબર કાઢવા આવી ગયા છે બધાય અને આપણે ના વાટ કરી અને આ ભાઈ આપણા રોનીભાઈ, આ મિત્ર આવ્યા છે એની હારે. આ બધાને સલાહ આપે છે કે તમારી બાવીને બહાર ન કાઢતા હમણાં પણ એની વાતમાં મને એક યોગ્ય લાગી. હમણાં ક્રિશન કાંઈ જવા એમ નથી, એકાદો પ્લાન કરો ને. ये बड़ी अच्छी बात कही आप. પણ કેમ પ્લાન કાંઈ ખોટો છે? હા. પ્લાન તો કરી નાખ્યો તો. પણ આમાં એવું છે કે જો આને અત્યારે કઈ કહેવા નથી, હા. એ એકલો ન થાય. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. એને ઘરે જવાનું છે સમજદાર કોઈ ઈશારા કરો. એકલા મીટિંગ કરશું આપણે આ પાકું. બધાને કહીએ કે આપણે કાંઈ પ્લાન કરો, વાંધો નહીં. હા, હા. કે અત્યારે હું એકલો જ જણાવું. હા. કે આને જવાની ના પડી છે. 3 મહિના, તારે 3 મહિના વેકેશન છે. તને જવાનું ના પડે એનો મતલબ એવો નથી કે હું ક્યાંય ન જઈએ. હા. એટલે તારે freedom તો આપીને. ફાયદો ઉઠાવવા સિવાય મજબૂરીનો ફાયદો ન ઉઠાવે, હમું થઈને ફ્રીડમ. ફાયદો જ કહેવાય ભાઈ प्लीज ये अच्छा नहीं. ફાયદો કાંઈ નથી એ. આટલામ પડી હોય ને એન્જોય કરવા હોય જાય મસ્ત પછી મને કે મને અહીંયા બહુ મજા આવે ને આમ મજા આવે એટલે તને બળેતરા થઈ તાર ઘરવાળા. जली ना तेरी भी जली ना. ટ્રાય કરીને આ કેવી વાત છે ખબર? ખાવામાં એવું. મારા ખીચામાં 50 રૂપિયા પડ્યા ને કોકના ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા ને કે વાપરતો તું જોયો ન કે હારો 500 રૂપિયા વાપરી ગયો મને આવો દે હું આને બતાવી એના જેવું છે. એટલે મૂળ તો બળતરા થઈ ગઈ મને આ વાત. હા. એવી બળતરા કરે છે મારથી કઈ જોવા એમ નથી પણ મારો ઘરવાળો છે મને બતાવી સમય આવે. નકર એ સામે જેમ કે 3 મહિના તમારે છૂટી તમ તારે હા એમ સામેથી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કે કાઈ વાંધો નહીં, મારથી નથી થાય પણ તો તમે તો enjoy કરો એમ. તમે હું કે મારી રીતે હેરાન થાવ એમ. તમારે જ કાંઈ ઓપરેશન નથી તો કરેલું. એકવાર એમ થાય કે આ નથી જાવું એમ. આ તો હવે એમ થાય જાવું છે. જાવ ને જઈને શું કરશો આ ઈ તો બધા બેઠા એટલે બોલી જ નહીં હવે. નકર એ તો બધા જઈને એકલા શું કરશો આના જેવા એટલે દોસ્તારને એકલો થઈ ખોલો જાવે કે મારા પાસે દોસ્તારની જાણ છે. લે આ રોની છે, આ ભાઈ છે, અમે બધા જેન જઈશું તમ તારે અને બધા. છેલ્લે ખાલી એમાં હું મનો જ જી આવું. હા. ત્યારે તો તમને ક્યાંય ઉપર ય ન જવા દઉં ઠીક હે સમરિયા. એમાં હું વાંધો છે. ઉપર ય ન જવા અરે દઉં બિચારાનું કે ખાતું તને હું વાંધો હું સપોર્ટ કરી એને. तू बहुत सही दोस्त है मेरे भाઈ. ઈ કરી લે હે ના તે હું હરીને બતાવે કાંઈક ભાળી જાય તો. નાના નથી મોટા છે એને બધી બુદ્ધિ છે ઈ નાથે કરી લે પણ એવું નહીં, આપણે ગુરુજી આરે હોય એટલે વાંધો. ગુરુ નથી બનાવવામાં જંગલ હોય ને જંગલ જંગલ હોય ને જંગલ ત્યાં જાનવર જ મળે બીજું કોઈ ન મળે પણ માણા એકલો જ હતો એમ થાય કોઈ બાજુમાં ને આમ જો મારો બાબુ જાનવર એવું છે. ઈ જાનવર ઈ છોકરી દેખાડે હા તે જાનવરની તો વાત પણ એને હું એમ થોડું કહું તું સેટિંગ કર, હું એમ કહું જોતો હરી કેમ છે. બાજુની વાત જ ના કરતો. હું છોકરીની વાત મને જ, જાનવરની વાત. મને બધું સમજાઈ જાય તમે બોલો ને એમાં. साले मिठाई की दुकान पे लेके जाऊंगा 200 में बिक जाएगा આટલા વરા એમને પાણી મને જ કાઢ્યા
મતલબમાં ભરોસા નહીં. તમારે ઉપર નથી ભરોસો એટલે તમારા રેન નો મોકલી કે. એટલે મૂર્તિ એને સમજાઈ ગયું કે નહીં ઘરવાળી રાંધવા પાછું. ઈ હું હે ને ઈ બધાય બાંધે છે જોયું એને આખા આમ જો બેડમાં પાણી કરી નાખ્યું. તો હું હિંમતભાઈ કરું? ઉપર નાખ્યું. ઈ તમારા ઉપર કેમ પડ્યું પાણી મને કયો તો મારી ઉપર એને નાખ્યું ને તારે નાખ્યું. હા નાણે નાખ્યું મેં નથી નાખ્યું. તમે જ નખાયું પાણી કોણે આણે નખાયું ને ગટુ તને કોણ હેરાન કરે છે? તું મારી પર હું કામ પાણી નાખવા આવી હતી? કોણ હેરાન કરે મારી કાને કોણ હેરાન કરે છે એ કેમ હેરાન કરો મને હું કાંઈ હેરાન નથી કરતું. ઈ વાયડી થાતી હતી ક્યારની. પાપા પાસે શું કર્યું તારી માસીન ટકો મને મારતી હતી. જો ગટુ ઈ તમાસી ટકો એમ કે છે તાર માસીન ટકો તાર માસીન ટકો તો મારી એ આ આ ગટુ એન કહી દે ને તું એને કાંઈક કહી દે ને ઈ જો એમ કે તમાસી તાર માસીન ટકો 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 4% તાર માસીન 2%. તાર માસીન 8%. 5% મારા માસી ટકા વગરની કીધું. તાર માસીન 200%. કેવો? મોર વાળો ટકો. અહીંયા મોર દોરાયો એ ચૂચુ હુઈ જા હવે, જા રૂમમાં જઈને. હું નથી મારી દીકરાને. જો ગટુ આ છે ને મમ્માને હેરાન કરે છે આ મમ્માને જો 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 હેરાન કરે છે બધાને. જો છોડી ગટુ આપણે બેને ફરવા જવાનું છે ને બહાર. એ તું પાપા રે ક્યાં ફરવા જવાની છે ગટુ આપણે વોટર પાર્ક જવું છે ને અંદિકા. આપણે ગોવા જાવું. ગટુ નથી લઈ જાવી મારે. એ આમ જો આ એમ કહે છે હું પાપા રે ગોવા જઈશ હું જવાનો છું ને ગોવા હરી યારે. મારા માં દીકરા. કોને જવાનું તું બનાવી વાળો. હાલો ભાઈ, જો ગટુ બ્લોગ બનાવે છે. હા મમ્મા છે ને પાપા રે તાર ક્યાં જવાનું છે બાપાને કેમ કે આપણે ગોવા તો કેમેરા આંગળી આડી લઈ આ લીધી આંગળી લઈ લે, આંગળી તો લઈ લે. પાપા દેખાય ન તો નો દેખાય હા બસ. પાપા પૂછતો ક્યાં લઈ જાવ મને આપણે ગોવા જવું દીકરા.